બોરીવલી સ્ટેશન ઉતરી ગયા છીએ અમે લોકો અત્યારે 5:41 થઈ છે. અમારી ટ્રેન ત્યાંથી ગઈ છે અને બધા ત્યાં ઉતરીને ઊભા છીએ અમે લોકો. અને એક ફ્રેન્ડ છે એ લોકલની ટિકિટ લેવા લાઈનમાં ઊભો છે. ત્યાંથી લઈને અમે લોકો હવે અહીંયાથી જઈશું દાદર. ટિકિટ વિન્ડોથી ટિકિટ લઈ લીધી છે હવે અને અમે લોકો હવે નીકળીએ છીએ દાદર માટે. મુંબઈ લોકલ ટ્રેન આવી ગઈ છે. હવે એમાં અમે લોકો બેસીશું. લોકલની મુસાફરી ચાલુ. અડધા લોકો અહીંયા છે, અડધા લોકો આગળ કમ્પાર્ટમેન્ટમાં છે. બધા હવે બેસીએ અને જઈએ આગળ દાદર. મારા બધા મિત્રો સુઈ ગયા છે ત્યાં હોટેલ. અહીંયા બધા સૂતા છે. આ બધા બેઠા છે અહીંયા. બીજા બધા આગળ બેઠા છે. હવે બાંદ્રા સ્ટેશન ગયું છે અને ત્યાંથી અમે નીકળીએ છીએ આગળ દાદર. અમારા બધા દોસ્ત અહીંયા ઉતરી ગયા છે પ્લેટફોર્મ નંબર 4. હવે જઈશું અમે લોકો પ્લેટફોર્મ નંબર 10 ઉપર. ચલો હવે ટિકિટ લઈએ અમે અને જઈએ આગળ નેરલ. દાદર સ્ટેશન ઉપર અમે બધા ઉતરી ગયા છીએ અને હવે અહીંયાથી જઈએ છીએ પ્લેટફોર્મ નંબર 10. ત્યાંથી અમે ટિકિટ બાય કરીને પછી અમે જઈશું નેરલ. નેરલ ત્યાંથી 1.5 કલાકનો રસ્તો છે. મુંબઈ તમે જોઈ શકો છો. મોટી મોટી બિલ્ડિંગ જોઈ લો. બિલ્ડિંગ બધી હાઈ રાઇઝ બિલ્ડિંગ. ટિકિટ આવી ગઈ છે હવે અમારી. યસ, હવે પહોંચીએ છીએ પ્લેટફોર્મ પર. હવે નેરલ સ્ટેશન પહોંચી ગયા છીએ બધા અમે લોકો. હવે ત્યાંથી અમે લોકો હવે અહીંયાથી માથેરાન જવા માટે નીકળીએ છીએ. તો હા, ટોય ટ્રેન બંધ છે અત્યારે. તો હવે નીકળશું અમે પ્રાઇવેટ અહીંયા ગાડી કરીને આગળ. ત્યાંથી એક્ઝિટ થઈને આગળ જઈએ. હવે અમે પહોંચ્યા છીએ ટેક્સી સ્ટેન્ડ માથેરાનથી. ટેક્સી સ્ટેન્ડથી અમે લોકો જઈશું માથેરાન. નેરલથી ઇકો ગાડી કરી છે. હવે અહીંયાથી ફિક્સ અહીંયા 100 રૂપિયા છે ત્યાં માથેરાન સુધી પહોંચાડવાના. તો ટેક્સી યુનિયન છે અહીંયા પણ. તો સારી વાત છે, ટેક્સી યુનિયન છે. 100 રૂપિયામાં તમને માથેરાન લઈ જશે. પછી ત્યાંથી ઘોડાગાડી કે કોઈ બી ઈ રિક્ષા કે ઈ ઓટો હશે ત્યાંથી અમે જઈશું હોટલ પર. ત્યાં પેલા ભાઈ માછલી પકડા છે અને માછલી એક પકડી છે, તમે જોઈ શકો છો. અહીંયા નાલું છે અને અમે લોકો અહીંયા હજી અમારા પેલા ડ્રાઈવર ભાઈ આવ્યા નથી એટલે ત્યાં ઊભા છીએ વાટ જોઈને. પેલા ભાઈને જોઈ ગયા અમે માછલી પકડતા એટલે અમને વિડીયોમાં શૂટ કરીએ છીએ. અહીંયાથી હવે અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે. હવે અંદર જઈએ છીએ માથેરાનથી. અમે લોકો અહીંયાથી હજી એમ કહે છે કે 1-1.5 કલાક રસ્તો લાગશે એવું કહે છે. તો બધા હવે જઈએ છીએ હતી. હવે આગળ જોઈએ શું આપણને વાહન મળે છે. ચાલો તો પહોંચીએ. અહીંયા તો છે ને 2 થી 3 રિક્ષા જ છે એટલે લગભગ બધી પબ્લિક તો ચાલતી જ જશે ઉપર એવું લાગે છે ત્યાં. અને બધા અહીંયા ઘોડા વગેરે છે અને બધા ચાલતા હવે જશે અહીંથી આગળ. ચલો હવે જોઈએ છે કે કેટલું દૂર છે અહીંથી હોટલ અમારી. એવું કહેવામાં આવે છે કે 2-2.5 કિલોમીટર છે અહીંથી. તો હવે પહોંચી જઈએ ત્યાં ચાલતા. અમારું ગ્રુપ બધું હવે માથેરાન પહોંચી ગયું છે. યસ, ચલો હવે બધા માથેરાન પહોંચી ગયા છે અમે લોકો. અત્યારે અમે અમન લોજ રેલવે સ્ટેશન પહોંચ્યા છીએ. ત્યાં ટ્રેન તો હજી ટાઈમ લાગશે ટ્રેનને આવવામાં. બધા હવે ચાલતા કરે છે વોક. કેમ કે અહીંયાથી જે રસ્તો છે ત્યાં રિક્ષા 4 થી 5 જ છે. તો પહોંચવામાં બહુ ટાઈમ લાગતો હોય છે એટલા માટે બધા ચાલતા જશે આગળ. 2 થી 3 કિલોમીટર અંદાજે છે. તો હવે પહોંચશે બધા આગળ અને પછી અમે કરીએ હોટલમાં ચેકિન. પાટાની નજીક અમે લોકો ચાલતા જઈએ છીએ. હવે હોટલ તરફ પ્રયાણ કરીએ છીએ. બધા જ લોકો ધીરે 1 બાય 1 ચાલતા જાય છે. વેધર જોઈ શકો છો. હજી તો 10 વાગે છે પણ નજારો બહુ જ જોરદાર છે. ચાલવાની બહુ મજા આવે એમ છે.
ગરમી નથી. બહુ મજા જ આવશે અહીંયા તો એવી મજા આવે. તો હવે પહોંચીશું આગળ અમે લોકો ચાલતા ચાલતા 2 થી 3 કિલોમીટર. યસ, 2 થી 3 કિલોમીટર જવાનું છે. તો પછી પહોંચીએ ત્યાં. આ બધું હજી ફોગ જ છે અત્યારે, અને અમારા 2-3 મિત્ર છે એ બધા ફોટોગ્રાફી કરે છે. હવે અહીંયા બધા આગળ અમારા ફ્રેન્ડ પહોંચી ગયા છે, અને આ રસ્તેથી બધા ચાલતા ચાલતા જ આવે છે. તો હવે જઈશું અહીંયાથી ચાલતા ચાલતા બધા આગળ. આ લોકોના ફોટા પડી જાય પછી જઈએ આગળ. ત્યાં હવે બહુ જ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તો બધા લોકો રેનકોટ અને છત્રી લઈને ચાલવા માંડ્યા છે. તમે જોઈ શકો છો બધે. યસ, ચાલવાની પણ અહીંયા બહુ જ મજા આવે છે. કે રેનકોટ હું બતાવીશ તમને. યસ, તમે જોઈ શકો છો. તો અમે જ્યાં ટ્રીપ છે બહુ અમારા માટે યાદગાર રહેશે, મજા આવશે. યસ, હવે અમે પહોંચ્યા છીએ માથેરાન. તમે જોઈ શકો છો આઈ લવ માથેરાન લખેલું છે. એની બેક સાઈડમાં તમને ટ્રેન પણ દેખાતી હશે, જે ટોય ટ્રેન છે. યસ, તો હવે આ ટોય ટ્રેનનો ટાઈમ થયો છે અત્યારે પડવાનો. તો એ ટોય ટ્રેન અહીંયાથી ત્યાં પહોંચશે અત્યારે, અને અમે લોકો અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ હજી અમારી હોટલ પર. અહીંયાથી હજી 1 કિલોમીટર બાકી છે અમારે. તો 1 કિલોમીટર હજી વોક કરીને અમે જઈશું આગળ. જય ગણેશ રેસ્ટોરન્ટ. બધા લોકો ચાલતા ચાલતા જ આવે છે, અને વરસાદ પણ બહુ જ મસ્ત છે. બી માથેરાન માર્કેટે પહોંચ્યા છીએ અમે લોકો અત્યારે. હજી ચાલતા ચાલતા જવાનું છે. હવે બસ રસ્તો 500 મીટર જ છે. તો જઈએ ત્યાં હવે, અને પછી ફ્રેશ થઈએ અને રેસ્ટ કરીએ થોડો. ચલો પહોંચીએ એટલે તમને બતાવીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધ બાઇક બ્રાઇટલેન્ડ રિસોર્ટ. તો હવે અમે જઈએ રિસેપ્શન પર. ઘણું બધું વોક કરીને આવ્યા છીએ અમે લોકો, અને હવે પહોંચીએ છીએ ધ બાઇક બ્રાઇટલેન્ડ રિસોર્ટ. તો ચલો હવે પહોંચીએ અને રૂમ રાખીએ. અમારું અહીંયા પહેલાંથી બુકિંગ હતું, હવે બુકિંગ થઈ ગયું છે. અમે પહોંચ્યા છીએ BYK રિસોર્ટ. તો હવે ચલો હવે રૂમમાં ચેક ઇન કરીએ છીએ. બધાની રૂમ એલોટ થઈ ગઈ છે. 1 રૂમ ત્યાં, 2 રૂમ ત્યાં, પછી બીજા અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે બીજા, અને આ રૂમ હું પહેલાં બતાવીશ તમને. આ બધા આવી ગયા છે હવે નાહવા માટે. પહેલાં તો હું તમને રૂમ બતાવી દઉં. હા, મારો રૂમ છે. યસ, અને હવે અત્યારે 11:15 થયા છે, અને વરસાદ બહુ સરસ ચાલુ છે અહીંયા. તો હવે અમે લોકો નાહી લઈએ પછી અને લંચ કરીએ. અહીંયા પ્રોપર્ટી ખૂબ સરસ છે, મજા આવશે બધાને. ચલો હવે અમે લોકો થઈ જઈએ રેડી અને કરીએ લંચ. ચલો પછી મળીએ. પછી નાઈને બધા રેડી થાય છે. હું રેડી થઈ ચૂક્યો છું. હવે વરસાદ તો બહાર ચાલુ જ છે. યસ, અને ત્યાં સ્વિમિંગ પુલ છે, ત્યાં ડીજે ચાલુ છે અત્યારે. તો એની પણ મજા આવે છે અત્યારે લોકોને. ઘણા બધા ફ્રેન્ડ્સ ત્યાં આવવા ગયા છે. નિહાર દેખો, આ ભાઈ બી નાતો આવે છે અત્યારે. કેવું છે ત્યાં? મજા આવી ગઈ? ડીજે બી ચાલુ છે? વાહ, સરસ. ચલો, સ્પીકર બી લગાવ્યું છે ત્યાં, એટલે વાંધો નથી. બીજા રૂમમાં અમે જોઈએ કોણ કોણ છે અંદર. આવે એટલે, અને પછી અમે લોકો જઈએ છીએ લંચ માટે. તો હવે પહોંચીએ થોડી વાર લંચ માટે. યસ, આ લોકોએ દરવાજો ખોલ્યો. તમે બી રેડી?
ચલો બધા રેડી જ થાય છે. બધા હવે નીકળ્યા છીએ અમે લોકો રાઉન્ડ લગાવવા માટે. નજદીકમાં જેટલા પોઈન્ટ છે ત્યાં જઈએ છીએ. તો હવે પહોંચીએ આગળ. વરસાદ અત્યારે ઓછો છે એટલે રેનકોટ અને છત્રી પણ લીધેલી છે બધાએ જોડે. તો હવે જઈએ છીએ આગળ. આ સાઈડ 2 થી 3 પોઈન્ટ આવેલા છે, 4 પોઈન્ટ છે અંદાજે. તો હવે પહોંચીએ ત્યાં આગળ. અહીંયા આગળ એક લેક છે, તો લેકનો પોઈન્ટ છે, તો ત્યાં અમે જઈએ છીએ. આ બધા હવે આવે છે ચાલતા. તો હવે પહોંચીએ આગળ. અને અહીંયા કોઈનો હવેલી બનાવેલી છે બહુ મસ્ત, મધુ હાઉસ. यस तो सर अगर बॉडी पीछे ऐसा बोल रहे भाई. तो आ બધા ચાય છે ઘોડા ઉપર બેસીને, અને આ રસ્તો નીચેની તરફ જાય છે લેક. તો જઈએ લેક બાજુ હવે. યસ બાકી બધા ઊભા છે આગળ, તો હમણાં આવશે. અહીંયાથી એક હવે ઝરણું વહેતું દેખાણું છે આગળ બી, તમે જોઈ શકો છો. ડેમ લગભગ બાંધેલો છે આગળ, ત્યાંથી પાણી બધું આવે છે આ બાજુ આગળ, અને વ્યૂ બહુ જ સરસ છે. હવે આગળ ડેમ બાજુ જઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા ધોધ બનાવેલો છે, અને પેલી બાજુથી બધું પાણી આ બાજુ આવે છે, અને એ પાણી બધું અહીંયાથી જઈને આગળ સુધી જતું હોય છે પાણી. તો વ્યૂ નજારો બહુ સરસ છે. યસ ચલો તો આગળ હવે આપણે પેલા પોઈન્ટ ઉપર જઈએ. ચલો હવે આ ડેમ આવી ગયા છે. હવે હા લેક પોઈન્ટ જે કહેવામાં આવે છે, લેક પોઈન્ટ. યસ સરસ એકદમ બહુ મસ્ત નજારો છે, અને ગ્રીનરી તો બહુ જ છે. પાછળની સાઈડ જોઈ શકો છો બધા ડેમ છે, બધા નાય છે અને એન્જોય કરે છે. અમે જઈએ છીએ આગળ ઇકો પોઈન્ટ માટે. તો બધા જ મિત્ર આવે છે અમારી જોડે, સાથે મજા કરતા. જલસા છે ને ભાઈ? ચલો આવી ગયા બધા. અમારું આખું ગ્રુપ લગભગ 1-2 જણા જ ખાલી બાકી રહ્યા છે, બાકી તો બધા આવી ગયા છે અમારા ગ્રુપના. તો હવે ચલો આપણે જઈએ હા ઇકો પોઈન્ટ તરફ. હવે એક અમે જે પોઈન્ટે આવ્યા છીએ એ પોઈન્ટ તમે જોઈ શકો છો, અને આ બાજુ ઝરણા વહે છે બહુ જ મસ્ત. અને આગળ બહુ જ સરસ નજારો છે. અને આ જે લાઈન પડે છે મારા ખ્યાલથી એવું લાગે છે કે વરસાદ પડતો હોય એવું. હા તમે જોઈ શકો છો બધા ક્લાઉડ ઉપર આવે છે, અને ધોધ બી બહુ જ મસ્ત લાગે છે ત્યાં, વોટરફોલ. હમણાં બધું ત્યાં પેલું નદીને એ બધું દેખાતું હતું, હવે આ ક્લાઉડના હિસાબેથી બધું ડાઉન થઈ ગયું છે. યસ અને ક્લાઉડ બધા હવે ઉપર આવે છે. ધોધ ક્લિયર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. થોડી વારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો, તો બધા અમારી ગેંગ અહીંયા અંદર આવી ગઈ. તો બધા લોકો
બેસવા માટે અંદર આવી ગયા છે. ત્યાંથી હવે અમે આગળ એક બીજા પોઈન્ટ ઉપર આવ્યા છીએ. ત્યાંથી પણ સેમ લોકેશન આવે છે, પણ પોઈન્ટ અલગ છે થોડો. પ્લાસ્ટિક બોટલ બહુ બધા લોકોએ ફેંકી છે પેલા પવનના હિસાબેથી. એક અપીલ છે કે તમે જ્યાં ફરવા જાઓ ત્યાં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને પછી એને તમે ફેંકી ના દો, ડસ્ટબિનમાં નાખો તો વધારે સારું. ચલો હવે અમે લોકો એના પછી જઈએ છીએ બીજો આગળ એક નેક્સ્ટ પોઈન્ટ ઇકો પોઈન્ટ આવશે ત્યાં જઈએ છીએ. અત્યારે હવે અમે પહોંચ્યા છીએ ઇકો પોઈન્ટ. ચલો હવે અહીંયાથી બધા એ ભાઈ દેખો. ચલો હવે અહીંયા બધા ઇકો પોઈન્ટની મજા લે છે અને વરસાદ બી જતો રહ્યો અને અહીંયા પ્લેનનો અવાજ પણ આવે છે બહુ ટાઈમ પછી. અને અમારા ભાઈ સૂકવો છો ભાઈ, સૂકવો છો તમે? રેનકોટને સૂકવો છો? ચલો બહુ એકદમ ફાઇન વેધર છે. હવે અમે અહીંયાથી ઇકો પોઈન્ટનું થોડી રાડો પાડીશું અને પછી જઈએ અમારી હોટલ તરફ અને પછી ત્યાં મજા મસ્તી ધમાલ કરીએ. હવે ઇકો પોઈન્ટથી રિટર્ન થઈએ છીએ અને હોટલ તરફ જઈએ છીએ પાછા. વરસાદ બહુ જ સરસ આવી રહ્યો છે. બધા લોકોએ રેનકોટ પહેરી લીધા છે. બધા ઓલા રેનકોટ પહેરેલા છે ને એટલે કેવા લાગે છે ખબર છે? રેનકોટ પહેરે છે ને પેલા વ્હાઈટ કલરમાં રાતે ખબર આપણે ડેવિલ નીકળતા હોય છે એવી રીતના લાગે છે બધા. હવે આ લોકો મસ્તીના મૂડમાં ચડ્યા છે. હવે જોજો હવે તમે પાછળ ઘોડ સવાર આવે છે, બધા ઘોડે સવારી કરીને એટલે હવે મસ્તી કરશે જ. હમણાં તોફાન ચડાવશે. તોફાને ચડાવશે હમણાં, રાડા રાડ કરશે હમણાં. જો ચલો હવે પહોંચીએ અમે હોટલ તરફ.